ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને નીરજ, અર્નિંગ્સ હવે શરૂ થવા જઈ રહી છે તો ઘણી બધી બિઝનેસ અપડેટ પણ આવતી દેખાઈ રહી છે. એની સાથે શરૂઆત કરીએ. જી, આજે આપણને ફાઇનાન્શિયલ સેક્ટર્સમાંથી ઘણી બધી બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે, તો એના પર શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે દિગ્ગજ NBFC છે, બજાજ NBFC, એની એક ફાઇનાન્શિયલ અપડેટ આવી રહી છે. એમની નવી લોનની જે સંખ્યા છે 26% જેટલી વધી છે અને 98.6 લાખ જેટલી નવી લોન તેમણે આ ક્વાર્ટર દરમિયાન આપી છે. એમના AUMની અંદર પણ 35%નો વધારો થયો છે અને હવે 3.11 લાખ કરોડ પર અહીંયાથી એમનું AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ પહોંચતું દેખાયું છે. અને Q3માં AUMમાં આશરે 20,700 કરોડનો અહીંયાથી આપણને વધારો દેખાયો છે. કન્સોલિડેટેડ નેટ લિક્વિડિટી સરપ્લસ આશરે 11,600 કરોડ પર રહી છે અને ડિપોઝિટ બુક જે છે એની અંદર પણ વધારો થયો છે કે 42,984થી વધીને અહીંયાથી 58,000 કરોડ પર પહોંચતી જોવા મળી છે. એટલે ખૂબ પોઝિટિવ આજે અપડેટ આપણને બજાજ ફાઇનાન્સ માટે મળી રહ્યા છે. જોઈએ આજે અહીંયા સારી એક પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છે અને બજાજ ફાઇનાન્સ પર જે મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવી રહ્યો છે. ઓવરવેટ કોલ આપી રહ્યા છે, 10,000ના ટાર્ગેટ આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે FY24માં 33થી 34%નો AUMનો ગ્રોથ અહીંયાથી આવી શકે છે, જે પ્રકારનો અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રકારે. અને ખાસ કરીને ઘણા બધા સ્ટોકની અંદર ઓવરહેંગ હતા, અમુક પડકારો હતા. પડકારોને છતાં પણ અહીંયા એક માર્જિન જે છે એ સારા રહેવાની અપેક્ષા છે. એટલે 10,000ના એક ટાર્ગેટ અહીંયાથી મોર્ગન સ્ટેનલી આપી રહ્યા છે. આની સાથે જ ઇન્ડસઇન્ડ બેંક જોઈ લો, ડિપોઝિટ 13% જેટલી વધી છે, 3.69 લાખ કરોડ પર પહોંચી છે અને એડવાન્સીસ 20% YOY વધી છે, 3.27 લાખ કરોડ પર આપણને અહીંયાથી એડવાન્સીસ પહોંચતા જોવા મળ્યા છે. અને કાસા રેશિયો એની અંદર થોડો ઘટાડો થયો છે, 42%થી ઘટીને 38.5% પર રહ્યા છે. એટલે જોઈએ અહીંયા આપણને કેવી આજે એક એક્શન આવતી જોવા મળે છે. ઇન્ડસઇન્ડ પર મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 1850ના ટાર્ગેટ આપી રહ્યા છે, પરંતુ એમનું કહેવું છે કે જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણનો જે લોન ગ્રોથ છે એની અંદર એ થોડો મોડરેટ રહ્યો છે, એટલો બધો કોઈ હાઈ ગ્રોથ જોવા નથી મળ્યો. અને એક YOY બેઝિસ પર લોન ગ્રોથની અંદર એક મજબૂતી જોવા મળી છે અને રિટેલ ડિપોઝિટ ગ્રોથ અહીંયાથી થોડો ઇમ્પ્રૂવ થતો દેખાયો છે. એટલે એ અહીંયાથી બેંક માટે પોઝિટિવ કહી શકાય. આની સાથે જ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પણ જોઈ લો, એ પણ Q3 અપડેટ આપી રહ્યા છે. કુલ ડિપોઝિટ એમની 23,200 કરોડથી 29% વધીને લગભગ 29,800 કરોડથી થોડી વધુ રહી છે. કાસા પણ 6,070 કરોડથી 24% જેટલા વધ્યા છે, 7,549 કરોડ પર રહ્યા છે. અને કાસા રેશિયોની અંદર થોડો અહીંયા ઘટાડો આવ્યો છે, 26.2%થી ઘટીને 25.3% પર રહ્યા છે. પરંતુ ડિસ્બર્સમેન્ટ અહીંયાથી ખાસા એવા વધતા જોવા મળ્યા છે, 4,814 કરોડથી 17% જેટલા એમના ડિસ્બર્સમેન્ટ વધ્યા છે અને 5,675 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. ઓવરઓલ એક પોઝિટિવ ન્યૂઝ છે, કારણ કે ડિપોઝિટની અંદર વધારો થયો છે, લોન ડિસ્બર્સમેન્ટમાં વધારો થયો છે. એટલે અહીંયા પણ આજે એક એક્શન આવી શકે છે. આની સાથે જે અન્ય કંપનીઓ છે કે જે આજે Q3 બિઝનેસ અપડેટ આવી છે, એમાં સૌથી પહેલાં વેદાંતાનો સમાવેશ થાય છે. જો માઇન્ડ મેટલ પ્રોડક્શન જે છે 60% જેટલું વધીને 271 કિલોટન પર રહ્યું છે અને રિફાઇન્ડ મેટલ પ્રોડક્શનમાં પણ 1%નો વધારો થયો છે, જે 259 કિલોટન પર અહીંયાથી રહેતું જોવા મળ્યું છે. હવે વેચાઈ શકે એટલે સેલેબલ સિલ્વરનું જે ઉત્પાદન છે 22% જેટલું વધ્યું છે ને 197 ટન પર રહ્યું છે. અને એલ્યુમિનિયમનું પ્રોડક્શન 6% વધીને 5.99 લાખ ટન પર આપણને રહેતું જોવા મળ્યું છે. અને લાંજીગઢ રિફાઇનરીમાં જે એલ્યુમિનાનું ઉત્પાદન છે એ 6% જેટલું વધ્યું છે ને 470 કિલો ટન પર આપણને રહેતું જોવા મળ્યું છે. કાસ્ટ મેટલ એલ્યુમિનિયમનું ઉત્પાદન પણ અહીંયાથી 6% વધ્યું છે. હવે બીજી એક ખબર વેદાંતા માટે છે, જે આની સાથે થોડી ક્લબ કરી દઉં કે બોન્ડ હોલ્ડર્સ તરફથી અહીંયા કેટલી મોટી રાહત મળી છે અને 4 સિરીઝના જે બોન્ડના રિસ્ટ્રક્ચરિંગ છે એને અહીંયાથી બોન્ડ હોલ્ડર્સોએ મંજૂરી આપી દીધી છે અને ગઈકાલે કંપની અહીંયાથી 3400 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એટલે અહીંયા પણ આપણે ધ્યાન રાખીશું. અને ખાસ કરીને આવનારા દિવસોમાં તમને આજે જે આ બધી કંપનીઓનું વેદાંતાના અલગ અલગ બિઝનેસનું એક અપડેટ મળે છે, આવનારા સમયની અંદર જ્યારે આખા ગ્રુપની અંદર એક રિસ્ટ્રક્ચર થશે ત્યારે તમને આ બધી કંપનીઓના અલગ અલગ આપણને અપડેટ આવતા જોવા મળશે. આની સાથે જ IEX જોઈ લો, કુલ વોલ્યુમ જે છે લગભગ 14.9% જેટલા વધ્યા છે, 9,707 મિલિયન યુનિટ પર રહ્યા છે. કુલ ઇલેક્ટ્રિસિટી વોલ્યુમ છે એ પણ 8.7% વધીને 8,655 મિલિયન યુનિટ પર આપણને રહેતા જોવા મળ્યા છે. અને માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ છે તે આ દરમિયાન આપણને 13% જેટલી ઘટી છે, 4.54 યુનિટ પર પ્રતિ યુનિટ અહીંયા આપણને ભાવ રહેતો જોવા મળ્યો છે. અને રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વેલ્યુ જે છે, વોલ્યુમ જે છે 36.4% જેટલા વધ્યા છે, 2,405 મિલિયન યુનિટ પર.
ખાસ કરીને કિંમત ઘટી છે એટલે અને વોલ્યુમ વધ્યા છે એટલે બંનેનો વધારો અને ઘટાડો ઓફસેટ થઈ જશે અને વોલ્યુમની અંદર 15% વધારો છે એટલે આપણે એવું ધ્યાન રાખીએ કે અહીંયાથી કદાચ આજે આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે, પરંતુ જો પ્રાઇસ ઇમ્પેક્ટને કારણે માર્જિન પર વધારે પ્રેશર આવવાની અપેક્ષા બનતી હશે તો અહીંયાથી થોડો ઘટાડો પણ અપેક્ષિત છે. આની સાથે જ એલઆઈસી જોઈ લો, એલઆઈસીને લગભગ 667.5 કરોડની ફરી એક વખત જીએસટી ડિમાન્ડની નોટિસ મળી છે. તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી આ નોટિસ મળી છે અને ખાસ કરીને એલઆઈસીએ કહ્યું છે કે ચેન્નઈ, દહેરાદૂન અને અમદાવાદ કમિશનર સમક્ષ તેઓ આ અરજીને અહીંયાથી પડકારશે, આ નોટિસને અહીંયાથી પડકારશે. હવે લગભગ છેલ્લા ઘણા સમયથી છેલ્લું જે જીએસટીની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો લાઈફ ઇન્સ્યોરન્સને લઈને, ત્યારબાદ આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઓને અને લગભગ દરેક લિસ્ટેડ કંપનીઓને આપણે એક વખત તો નોટિસ આવતા જોઈ છે, જેમાં હવે એલઆઈસીનો પણ સમાવેશ થયો છે અને એલઆઈસીને લગભગ આ જ અઠવાડિયા કે લગભગ છેલ્લા 15 દિવસની અંદર આ 5મી કે 6ઠ્ઠી નોટિસ છે કે જે ટેક્સ માટેની મળી રહી છે, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખીશું. અડાણી પોર્ટ જુઓ, અહીંયા કંપનીએ ફંડ એકત્ર કરશે 5,000 કરોડનું એનસીડી દ્વારા અહીંયાથી ફંડ એકત્ર કરતી કંપની જોવા મળશે, પરંતુ અહીંયા મેનેજમેન્ટની અંદર પણ થોડા ફેરફારોને લઈને જે અપડેટ આપવામાં આવી છે, તો જો મેનેજમેન્ટની અંદર અહીંયા કોઈ મોટા ફેરફાર નથી થઈ રહ્યા. ગૌતમ અદાણી એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત થઈ ગયા છે અને 30 જૂન 2027 સુધી તેઓ અહીંયા પોતાનો કાર્યભાર સંભાળવાના છે અને કરણ અદાણીની પણ એમડી તરીકે એટલે મને કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે અને કંપનીના સીઈઓ તરીકે અશ્વિન ગુપ્તાની નિમણૂક અહીંયાથી કરવામાં આવી છે, એટલે આ બધા અપડેટ પર પણ ખાસ નજર રાખીશું. આની સાથે બ્રોકરેજ અદાણી પોર્ટ્સ પર આવી રહી છે, તેમનું કહેવું છે કે અહીંયાથી ટાર્ગેટ એમણે વધાર્યા છે, 1250 પર અહીંયા ટાર્ગેટ આપ્યા છે, પહેલાં 920ના હતા. એમણે કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે અરજી ફગાવવામાં આવી છે એનાથી જે અત્યારના ઇન્વેસ્ટર છે એમનો કોન્ફિડન્સ અહીંયાથી ખાસ કરીને વધશે અને તેમને એબિટાની અંદર 17% CAGRના ગ્રોથની આશા છે FY 23થી 26 દરમિયાન અને ROIC જે છે તે વધીને 13% જેટલા અહીંયાથી થઈ શકે છે એવું એમનું માનવું છે, એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. છેલ્લે ગઈકાલે આપણે જોયું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર લગભગ 7 લાખ કરોડના MOU ગઈકાલે સાઇન કરવામાં આવ્યા હતા અને બહુ મોટી સંખ્યાની અંદર MOU થયા છે. એમાં જુઓ જે NHPC છે એને GPCL એટલે કે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે પણ એ MOU કર્યા છે. કુપ્પા પંપ સ્ટોરેજ પ્રોજેક્ટમાં 4,000 કરોડના રોકાણ માટેના આ MOU છે અને 2024-25માં પ્રસ્તાવિત રોકાણની શરૂઆત થશે એવું કંપની અહીંયાથી કહ્યું છે. એટલે આ બધા સ્ટોક્સ પર આજે ધ્યાન રાખીશું, ખાસ કરીને LIC પર કેવું આ રિએક્શન આવે છે અને ખાસ કરીને બજાજ ફાઇનાન્સ અને ઇન્ડસઇન્ડ બેંકના જે પોઝિટિવ એક્શન આપણને જોવા મળ્યા છે ત્યાં જે આ બંને સ્ટોકને કેટલી તેજી આગળ લઈ જાય છે એ જોવાનું રહેશે. જી ચાંદની. તો આ બધા પર તો એક ફોકસ રહેશે જ. આરતી, અન્ય શેર્સ છે કે જ્યાં આજે સમગ્ર દિવસ એક્શન દેખાઈ શકે છે? જે ચાંદની ઘણા બધા સ્ટોક મારા તરફથી પણ છે. સૌથી પહેલાં ભારત ફોર્જથી શરૂઆત કરીએ. અહીંયા ક્લાસ 8 ટ્રક ઓર્ડરના આંકડા જાહેર થયા છે અને નબળા આંકડા કહી શકાય જાહેર થતા દેખાયા છે. ડિસેમ્બરમાં નોર્થ અમેરિકા ક્લાસ 8 ટ્રક ઓર્ડર જે છે તેમાં 7% ઘટાડો આપણને યર ઓન યર ધોરણે જોવા મળ્યો છે અને નોર્થ અમેરિકા ક્લાસ 8 ટ્રક ઓર્ડર જે છે તે 28,679 યુનિટથી ઘટી અને 26,620 યુનિટ પર આપણને રહેતું દેખાયું છે. ડિસેમ્બરમાં ક્લાસ જે 8 ટ્રક ઓર્ડર છે તે 4 મહિનાના નીચલા સ્તર પર આપણને પહોંચતું દેખાયું છે. તો એક નબળા આંકડા જે છે તે રજૂ થતા દેખાયા છે. ભારત ફોર્જ આજે થોડું ઘણું નેગેટિવ રિએક્શન બતાવી શકે છે, ફોકસ રાખવાનું રહેશે. સાથે જ વાત કરી લઈએ ટેલિકોમ ડેટાની, તો અહીંયા ઓક્ટોબરના ટેલિકોમ ડેટા જાહેર થયા છે તો તેને કારણે આજે ટેલિકોમ કંપનીઓ છે તેના ઉપર ફોકસ રહેશે. જીઓએ ઓક્ટોબરમાં 31.6 લાખ ગ્રાહકો જે છે તેનો ઉમેરો કર્યો છે મંથ ઓન મંથ ધોરણે. સાથે ભારતીય એરટેલની વાત કરી લઈએ તો તેમણે 32.2 લાખ ગ્રાહકોની સામે ઓક્ટોબરમાં 3.5 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. તો ભારતીય એરટેલમાં પણ એક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. પણ વોડાફોન એઝ યુઝ્યુઅલ તેમણે ગ્રાહકો ગુમાવ્યા છે. ઓક્ટોબરમાં 20.4 હજાર ગ્રાહકો જે છે તેમણે મંથ ઓન મંથ ધોરણે ગુમાવ્યા છે. તો વોડાફોન આઈડિયા પર એક નેગેટિવ રિએક્શન આપણને આજના દિવસે દેખાઈ શકે છે. તો સમગ્ર દિવસ ટેલિકોમ સેક્ટર અને કંપનીઓ જે છે તે આજે ફોકસમાં રાખવાની રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, ખાસ કરીને મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે ભારતીય એરટેલ પર. તેમણે ઇક્વલ વેટ કોલ આપ્યો છે ને લક્ષ્યાંક તેમણે 1,015 પ્રતિ શેરના ભારતીય એરટેલ પર કર્યા છે. તો
ભારતીય એરટેલ પર બ્રોકરેજ બુલિશ છે અને જે ટેલિકોમ ડેટા છે તે પણ બુલિશ આવ્યા છે. રિએક્શન પોઝિટિવિટી તરફનું બધું દેખાઈ શકે છે. ONGC અને રિલાયન્સ આ બંને કંપનીઓ આજે ફોકસમાં રહેશે કારણ કે ઓઇલ ગેસ બ્લોક જે છે તે મળ્યા છે. સરકારે 10 ઓઇલ ગેસ એક્સપ્લોરેશન બ્લોક જે છે તેની માટે હરાજી કરી હતી અને ONGCએ 7 જેટલી બ્લોક માટેની બોલીઓ જીતી છે, જ્યારે રિલાયન્સ BPનું જે જોઈન્ટ વેન્ચર છે તેણે એક બ્લોક માટે બોલી જીતી છે. તો ઓઇલ ઇન્ડિયાએ પણ એક બ્લોક માટે બોલી જીતી છે. તો ઓઇલ ઇન્ડિયા, ONGC અને ખાસ કરીને રિલાયન્સ આજે ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. જીઓ ફાઇનાન્શિયલની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, જીઓ ફાઇનાન્શિયલ અને બ્લેક રોકે સેબીમાં અરજી કરી છે. મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે કંપની દ્વારા અરજી કરવામાં આવી છે સેબીમાં. તો જીઓ ફાઇનાન્શિયલ પર પણ આજે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો સૂર્યા રોશની ફોકસમાં આજે રહેતો દેખાઈ શકે છે કારણ કે કંપનીને ઓર્ડર મળ્યો છે. ઓડિશા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે અને કુલ 72 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. તો તેને કારણે પોઝિટિવ રિએક્શન આજે સૂર્યા રોશનીમાં બનતું દેખાઈ શકે છે. BGR એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા પણ જે રીતના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, સેબી અને સેન્ટ્રલ બેન્કે BGR એનર્જીને જે લોન આપી હતી તે લોનને NPA જાહેર કરવામાં આવી છે અને સેબીનું BGR એનર્જીમાં રોકાણની વાત કરીએ, એક્સપોઝરની વાત કરીએ તો 2060 કરોડનું એક્સપોઝર છે અને સેન્ટ્રલ બેન્કનું BGR એનર્જીમાં એક્સપોઝર જે છે 74 કરોડનું એક્સપોઝર રહેતું દેખાયું છે. તો આજે લોન આપી હતી તેને NPA જાહેર કરવામાં આવ્યા છે. તો એક નજર BGR એનર્જીના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. LTI માઇન્ડટ્રી અહીંયા જે રીતે એક રિએક્શન આજના દિવસે બનતું દેખાઈ શકે છે, નેગેટિવિટી તરફનું બનતું દેખાઈ શકે છે કારણ કે કંપનીને 206 કરોડની GST ડિમાન્ડ નોટિસ જે છે તે મળી છે. તો તેને કારણે કાઉન્ટર આજે પણ નેગેટિવ રિએક્શન બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. છેલ્લે RCFની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે કંપની માટે. 1200 MTPD કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર પ્લાન્ટ માટે મંજૂરી મળી છે કંપનીને અને પર્યાવરણ મંત્રાલય પાસેથી આ મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો એને કારણે આજે RCFનું કાઉન્ટર પોઝિટિવિટી બતાવી શકે છે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રાખવાની રહેશે.